નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસ રાજગોર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમારા બધાને સીસીઈની એક્ઝામના કોલ લેટર આવી ગયા હશે. ઘણા બધાને ટેન્શન થતું હશે કે હવે શું કરવું. ઘણાને 1લી તારીખ હશે, કોઈને 2જી તારીખ હશે, કોઈને 10 તારીખ હશે, તો કોઈને 1 મહિના પછીની તારીખ હશે. તો ઘણા બધાને ટેન્શન હોય કે હવે આટલા ઓછા દિવસ છે કાં તો વધારે દિવસ છે, તો એમાં આપણે શું કરવું જોઈએ. તો હું મારી જે 2018થી અત્યાર સુધી મેં જેટલી પણ પરીક્ષાઓ આપી છે, તો એના મારા એક્સપિરિયન્સના બેઝ ઉપર હું તમને થોડીક કહેવા માંગીશ કે હવે આ સમયગાળો છે એમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. બરાબર? તો ચાલો આપણે જોઈએ કે સૌપ્રથમ છે વોટ ટુ ડૂ, એટલે કે શું કરવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં તો આપણે શાંત રહેવું જોઈએ. કે જેને પહેલાં એક્ઝામ છે 1લી, 2જી કે 10 તારીખે, તો એ લોકોએ પોતાનું મગજ શાંત રાખવાનું છે કે હવે મેં જેટલું પણ કર્યું છે એટલું ઇનફ છે અને બહુ દોડધામ કરવાની નથી. બરાબર? તો જેનો આગળ નંબર હોય તો એ હવે શાંતિથી એક્ઝામ આપવાની, એટલે કે જે પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કરવી, મગજને શાંત રાખવું, પૂરતી ઊંઘ લેવી, જેથી કરીને તમે જે તમારું રીડિંગ કર્યું છે એ તમે ત્યાં એપ્લાય કરી શકો. જો તમે શાંતિથી ઊંઘ લીધી હશે આગલા દિવસે, તો તમે સારું એવું ત્યાં પરફોર્મન્સ આપી શકશો. પછી એટલું મગજમાં હંમેશા રાખવાનું કે યુ હેવ ડન ઇનફ, એટલે કે મેં જેટલું પણ કર્યું છે એટલું ઇનફ છે. અને આપણે જે પ્રેક્ટિસનું જે મોડ છે એને છોડવાનો નથી. કે તમારે જે મોમેન્ટમ છે, તમારું જે શિડ્યુલ છે, એ શિડ્યુલ પ્રમાણે જ ચાલવાનું છે, નથી એમાં કોઈ ચેન્જીસ કરવાના, જેથી કરીને તમારી જે બોડી સાયકલ છે એ ચેન્જ થાય. તો તમારે આટલું ધ્યાન રાખવાનું છે. અને શું ના કરવું જોઈએ, તો સૌથી પહેલું તો કે બહુ રીડિંગ કરવા ઉપર ફોકસ ના કરતા હવે, કારણ કે તમે જેટલું વધારે હવે કરવા માંડશો એટલું તમારી મેમરી સ્ટોર નહીં થાય. એટલે તમે જેટલું વાંચ્યું છે એટલું બધું રીડિંગ રિવાઇઝ કરો, પ્રેક્ટિસ કરો, અને નવું તો કશું જ કરવાનો પ્રયત્ન ના કરતા. પછી હેલ્થનું ખાસ ધ્યાન રાખજો કે આપણી તબિયત ખરાબ ના થવી જોઈએ, કારણ કે અત્યારે ગરમી પણ છે, તમને બધાને ખ્યાલ હશે. તો ગરમી છે તો એના લીધે આપણે લીંબુ શરબત કે એવું પણ ધ્યાન રાખવું. એક્ઝામ ટાઈમે પણ તમે જતાં પહેલાં પણ પી શકો છો, જેથી કરીને તમારો બોડીનો સ્ટેમિના જળવાઈ રહે. પછી બધાને અત્યારે એવું હશે, યુટ્યુબમાં ભરમાર ચાલતી હશે કે આ આઈએમપી છે કે આ સીસી સ્પેશિયલ આ, પણ એ બધા ઉપર હું એવું માનું છું કે એટલું બધું ફોકસ કરવાની જરૂર નથી. કારણ કે એ બધાના લીધે તમારો જે તમે વાંચ્યું છે એનું જે તમારે રિવિઝન કરવાનો સમય છે એ સમય પણ તમને નહીં મળે. એટલે આટલું ધ્યાન રાખો મિત્રો. પછી બહુ મોક ટેસ્ટની પાછળ ના ભાગતા. તમે 5-1 મોક ટેસ્ટ આપ્યા હોય અને તમને આઈડિયા આવી જતો હોય કે મારે કેવી રીતે અટેમ્પ કરવાના છે, શું સિસ્ટમ છે, અને GSSBએ પણ મૂક્યું જ છે એ લોકોએ કે આ રીતે તમારે મોક ટેસ્ટ આપવી ઓનલાઈન, તો એ તમે આપી શકો છો. પછી બહુ મોક ટેસ્ટ પાછળ ના ભાગતા, અને હંમેશા એ વાત યાદ રાખજો કે એક્ઝામ એ એક્ઝામ છે અને મોક ટેસ્ટ એ મોક ટેસ્ટ છે. અને મગજમાં એવું પણ લઈને ના જતા કે મેં મોક ટેસ્ટ આપી, મારે એમાં 60+ માર્ક્સ થાય છે તો સીસીમાં તો મારા માર્ક્સ આવી જ જશે. એવું કંઈ મેન્ડેટરી નથી કે તમે જે મોક ટેસ્ટ આપ્યો છે એવું જ પેપર આવશે. અને હંમેશા પ્રિપેર ફોર ધ બેસ્ટ એન્ડ હોપ ફોર ધ વર્સ્ટ. મતલબ તમારે તૈયારી એવી કરવાની છે કે પેપર સારું જ જાય, પરંતુ તમને કે મને કોઈને ખબર નથી કે પેપર કેવું હોવાનું છે. પ્લસ આ CBRT બેઝ છે કે ફર્સ્ટ ટાઈમ આ ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે, તો એક્ઝામ બહુ લોંગ ટાઈમ ચાલશે, બધાના અલગ અલગ પેપર્સ હશે. એટલે મોક ટેસ્ટ એ તમારો જસ્ટ એટલા માટે છે કે તમને ખબર પડે કે તમે પેપર અટેમ્પ્ટ કરી શકો છો કે નહીં, ટાઈમલી તમારું પેપર પૂરું થાય છે કે નહીં, તમે કોઈ સિલી મિસ્ટેક્સ નથી કરતા ટીક કરવામાં કે એટલા માટે જ મોક ટેસ્ટ આપવાની છે. અને જો તમને એવું લાગતું હોય કે પેપર પૂરું થઈ જાય છે તો બહુ મોક ટેસ્ટ પાછળ ના ભાગતા. હા, જેને 1 મહિનો જેટલો સમય હોય તો એ લોકો થોડું વીકલી એક આપી શકે છે, જેથી કરીને એમને એમનું મોમેન્ટમ જળવાઈ રહે અને પ્રેક્ટિસ થતી રહે. પછી કોઈ પણ નેગેટિવિટીથી દૂર રહેજો, કે કોઈ પણ નેગેટિવ વાતો, નેગેટિવ પર્સન, એનાથી ખાસ હવે દૂર રહેજો, કારણ કે એનાથી તમારી માઇન્ડ પર ખૂબ જ ખરાબ અસર થતી હોય છે. જેટલા પોઝિટિવ પર્સન હોય તમારી પ્રિપરેશનમાં જે મહત્ત્વના હોય એ લોકો સાથે જોડાયેલા રહેજો. અનનેસેસરી ટોક, અનનેસેસરી ગોસિપ, અનનેસેસરી કોલ્સ, સોશિયલ મીડિયા, આ બધાથી દૂર રહેજો. અને સૌથી વધારે કે શું મહત્ત્વનું છે અલ્ટિમેટ, તો કે તમારો આત્મવિશ્વાસ, કે તમે પેપર આપવા જાઓ ત્યારે તમારો જે સેલ્ફ કોન્ફિડન્સ હોય
એ એટલો હોવો જોઈએ કે હું પરીક્ષા પાસ કરીશ જ. એવા જ કોન્ફિડન્સ સાથે તમારે પેપર આપવા બેસવાનું છે. અને પોતાના જે સોર્સ છે એના ઉપર ટ્રસ્ટ રાખવાનો. ઘણા બધાને એવું હોય છે, બહુ બધા ડાઉટ્સ થતા હોય કે મેં આ વાંચ્યું છે, બીજાએ આ વાંચ્યું છે, કોઈએ આ વાંચ્યું છે, તો હવે એમાંથી પૂછાશે શું? અલ્ટિમેટ સિલેબસ એક જ છે અને બધા ચેપ્ટર્સ પણ એક જ છે. એટલે એવો કોઈ ભ્રમ રાખવો નહીં કે આ મેં નથી વાંચ્યું તો મને આવું થશે. એવું કોઈ પણ ડાઉટ ના કરવો પોતાના ઉપર કે પોતાના સોર્સ ઉપર કે પોતાની મહેનત ઉપર. અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી, મગજને શાંત રાખવાનું. જેને 1 મંથ કે 15 દિવસ ટાઈમ છે એ વિદ્યાર્થીઓ એઝ ઇટ ઇઝ પોતાનું શેડ્યુલ જે છે એ ફોલો કરે, કોઈ એમાં ચેન્જીસ ના કરતા, કારણ કે એનાથી તમારી આખી બોડી સાયકલ ચેન્જ થઈ જશે. એટલે શેડ્યુલ ના બદલવું. પ્રેક્ટિસ કરવી એ મહત્ત્વની છે. લાસ્ટ ડે સુધી તમારે પ્રેક્ટિસ કરવી, કારણ કે બધાએ બધું આવડતું હશે, પરંતુ સમય એ છે કે 60 મિનિટમાં પેપર પૂરું કરવું એ મહત્ત્વનું છે. આવડે છે એ મહત્ત્વનું નથી, પરંતુ 60 મિનિટમાં તમે કેટલા ક્વેશ્ચન સારી રીતે અટેમ્પ્ટ કરી શકો છો. અને તમને ખબર હોવી જોઈએ કે મને આ નથી આવડતું તો મને સ્કીપ કરવાનો છે. અઘરા ક્વેશ્ચન હોય તો તમે લાસ્ટમાં રાખી શકો છો. એ રીતે તમારો જે સ્ટ્રોંગ પોર્શન છે એને તમે પહેલાં પૂરો કરો, એકદમ વીક હોય અને લાસ્ટમાં રાખો, જેથી કરીને તમારો જે ટાઈમ છે એ વીક પોર્શનમાં તમારો વધારે ટાઈમ ના જતો રહે. એ ખાસ ધ્યાન રાખજો. અને મોક ટેસ્ટ આ બધા ચેક કરવા માટે જ આપણે આપવાની છે. પછી ગુડ સ્લીપ લેવી એક્ઝામના આગળના દિવસે, જેથી કરીને તમે માઇન્ડ ફ્રેશ સાથે જઈ શકો. અને જે તમને હાર્ડ લાગતું હોય એ જોઈ લેવાના. જે તમને કોઈ ટૉપિક હોય કે એવું હોય તો તમારે જોઈ લેવા કે મને યાદ રહે છે, યાદ રાખવા માટે. અને પરીક્ષા આપતી વખતે શું ધ્યાન રાખવું? તો કે પેપર સિવાય કોઈ વિચાર મગજમાં લાવવો નહીં. ખાસ કોઈ પણ XYZ કોઈ પણ નહીં કે મારા ફેમિલીમાં આ છે કે મારા ફ્રેન્ડને આ થયું, આને આવું, કોઈ વિચાર નહીં લાવવાનો. આપણે જેમ અર્જુનને કીધું હતું ને કે જેને એની માછલીની આંખ દેખાતી હતી, એનું લક્ષ્ય જે હતું એ, તો આપણે એ લક્ષ્ય એક્ઝામ છે અને બસ એક્ઝામ ઉપર જ ફોકસ કરવાની છે કે આ પરીક્ષા મારું લક્ષ્ય છે અને એને હું પૂરું કરીશ, ગમે તેટલી અડચણો આવે. અને પોતાનો બેસ્ટ અટેમ્પ આપવાનો કે લાસ્ટ મોમેન્ટ સુધી આપણે પ્રયત્ન કરવાનો છે. કોઈ દાખલો ના આવડતો હોય, તમારી પાસે ટાઈમ હોય તો તમે લાસ્ટ મોમેન્ટ સુધી પ્રયત્ન કરો કે એનો જવાબ આવી જાય. અને પેપર જો હંમેશા યાદ રાખવાનું કે પેપર જો તમને અઘરું લાગે તો કોઈ ટેન્શન લેવાનું નહીં, શાંતિથી એને પૂરું કરવાનું. જે પેપર તમને અઘરું લાગે છે એ બધાને જ અઘરું લાગશે, એટલે એ હંમેશા એવો થોટ મગજમાં રાખો. મને હંમેશા એવું હતું કે મને એવું લાગે ને કે આ GPSCનું પેપર અઘરું છે તો હું એવું જ વિચારતી કે બધાને અઘરું જ લાગતું હશે. તો એ વિચારથી તમે તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ ઘટાડી શકશો. અને એના કારણે જે ઇઝી ક્વેશ્ચન્સ હશે એ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. અને તમને ખબર જ હશે કે જ્યારે તમે એવું વિચારો ને કે પેપર બધા માટે અઘરું છે તો તમે તમારી બેસ્ટ જ આપવાના છો. બરાબર? તો આ થોડી ટિપ્સ હતી. મને લાગ્યું કે તમને લોકોને થોડી શેર કરવા જેવી છે, તો મેં આજે આ વિડીયો બનાવ્યો. અને જો તમારે સેન્ટર પર વહેલા પહોંચી જજો. કોલ લેટર ભૂલતા નહીં, ખાસ લેવાનું. અને એની જે સૂચનાઓ છે પાછળ એ પણ બધા વાંચી લેજો. એડવાન્સમાં પહોંચી જવું, સેન્ટર જોઈ લેવું ગૂગલ મેપ કરીને કે કેટલું દૂર છે, શું ટ્રાફિકનું સિચ્યુએશન છે, જેથી કરીને તમે લેટ ના પહોંચો. ખૂબ જ કેરફુલીથી એક્ઝામ આપવી, કારણ કે આ એક નાનકડી ભૂલ એ તમારી બધી મહેનત પર પાણી ફેરવી દેશે. એટલે ડોક્યુમેન્ટ્સની બાબતમાં ખૂબ જ કેરફુલ રહેવું અને એડવાન્સમાં પહોંચી જવું. અને ખૂબ જ ભગવાનનું નામ લઈને પોતાની મહેનત ઉપર શ્રદ્ધા રાખીને શાંતિથી પરીક્ષા આપો અને પાસ થશો જ, એવી મારી તમને બધાને શુભેચ્છાઓ છે. તો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ ફ્યુચર ઓફિસર. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.